નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ ગામની એક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના વાલોડ ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિજય ડી ચૌધરી દ્વારા શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અલગ અલગ રીતે સ્પર્શ કરી તેમને જાતીય સતામણી અને છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારબાદ પોલીસે શિક્ષક વિજય ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। વાલોડ ગામની હાઈસ્કૂલમાં છેડતી કરવાના પ્રકરણમાં હાઈસ્કૂલના આચાર્ય દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના વાલોડ ગામની હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરવાના પ્રકરણમાં શિક્ષકની પોલીસે અટક કરી કાર્યવાહી કરી છે, જેમાં આરોપી વિજય ડી ચૌધરી નામના શિક્ષકની અટક કરી કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રકરણમાં શાળાના આચાર્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી આજે 2 કલાકની આસપાસ અપાઈ હતી। જી સર, આપનું નામ? હું હિતેશ કુમાર હરીશચંદ્ર જોશી સગો હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની અમારા ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા વીડી ચૌધરી સમાજશાસ્ત્ર અને ભૂગોળના શિક્ષક છે, એના માટે ફરિયાદ કરેલ અને તેમાં અગાઉ નાની મોટી ફરિયાદ હતી। એને થોડું અમે એટલું સિરિયસલી ધ્યાને નહીં લીધું, પણ જ્યારે છેડતી પ્રકરણવાળી બાબતનો ઉલ્લેખ થયો કે એ છેડતી કરવાનો પ્રયત્ન કરે છે, તો તે ઘડીએ પછી અમે ગંભીર થઈ અને જે પીડિતા વિદ્યાર્થીનીઓ છે એમાં એક વિદ્યાર્થીનીના વાલી ફરિયાદી રહેલ છે અને એની સાથે બીજી 8-10 દીકરીઓ છે કે એમણે પણ એની સાક્ષી આપેલ છે, પુરાવેલ છે। એટલા માટેથી અમે પોલીસ સ્ટેશન આવી અને વાલીએ પોતાની ફરિયાદ નોંધેલ છે। અમે એમની સાથે અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ નોંધાવેલ છે। વ્યારા તાલુકા પંચાયત દ્વારા નદી કિનારેના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને આશરે 5 લાખની સહાય ચૂકવી। વ્યારા તાલુકાના કેટલાક નદી કિનારેના ગામોમાં ગત દિવસો દરમિયાન આવેલ પૂર અને ભારે વરસાદને પગલે 209 જેટલા કુટુંબો પ્રભાવિત થયા હતા, જે પરિવારનો સર્વે કરવામાં આવતા તાલુકા પંચાયત દ્વારા આશરે 5 લાખ જેટલી ઘરવખરી સહિતની સહાય ચૂકવવામાં આવી હોવાની માહિતી પંચાયત વિભાગ પાસેથી 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ગોરાઈયા ગામે ખેતરમાં કામ કરતા 52 વર્ષીય પુરુષને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વ્યારા તાલુકાના ગોરાઈયા ગામમાં રહેતા 52 વર્ષીય નંદુલાલ ગામિત પોતાના ખેતરમાં કામ કરતા હતા, ત્યારે કોઈક ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેને લઈ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે બાબતની જાણ તબીબ દ્વારા વ્યારા પોલીસને કરવામાં આવી હતી, જેની વિગત સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના માલીવાડ સહિતના વિસ્તારમાં શીતળા સાતમ નિમિત્તે પૂજા કરવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શીતળા સાતમની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી। જેમાં પૂજા બાદ ઠંડુ જમવાની પરંપરા આજે પણ લોકો નિભાવી રહ્યા છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કેટલાક ગામોને એલર્ટ કરાયા। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે ડેમમાં પાણીની આવક થતાં ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ડેમના કુલ 22માંથી 6 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા જે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું હતું, જે માહિતી આજે 12 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સાતકાસી ગામે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં અલગ અલગ યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સાતકાસી ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જે આયોજન સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાતકાસી સહિતના અલગ અલગ ગામોના યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જે માહિતી 3 કલાકે મળી હતી। નિઝર પોલીસ દ્વારા આજે તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી કાઢવામાં આવી, જે રેલી ગામના અલગ અલગ માર્ગો પર ફરી માનભેર તિરંગા યાત્રા યોજાઈ હતી, જે બાબતની માહિતી પીઆઈ વીકે પટેલે આપી હતી। આજ રોજ નિઝર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સભ્યો, જીઆરડી સભ્યો અને સ્કૂલની બાળાઓ તેમજ આ નિઝર ગામના આગેવાનો સાથે મળી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ।
જેમાં સમગ્ર ગામની અંદર પહેલાં બાઇક રેલીથી ફરવામાં આવેલ, ત્યારબાદ સમગ્ર ગામની અંદર આગેવાનો લોકોની સાથે પોલીસ સ્ટાફ વગેરે સાથે સમગ્ર ગામની અંદર આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલી. વ્યારા પોલીસે સિંગીફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સિંગીફળિયા વિસ્તારમાં પ્રોહી અંગે રેડ કરી હતી, જ્યાં ધર્મેશ ઢોડિયાના ઘરની પાછળના ભાગે આવેલ પજારીમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો કબજે કરી અટક કરી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.